થબડો ખરાબ બેઠી હો હે કઈ વાંધો છે કોક દીક તો મોઢું હરખું રખાય ને ગમે તે જોવો મોઢું અધરજ કરીને બેઠી હોય આંઠિયા ને ગોઈને હું જાઉં છું બહાર તૂટી જા બુસ્કો દેખો હું હે બાબા જાવું હે એ જવાય એમ છે કે બાય બાબા હે અત્યારે ગામમાં હલાય એવું રહ્યું હે કે મારા બાબા જાવું હે પણ નથી મરવા એ મરને ઘરે બાબા જાવું હે બે માં દીકરો હરખી ના હો તારે આ રેડિયો ચાલુ હોય આને મોઢું સડી ગયેલું હોય ગમે તેથી કોઈ દી હરખી ઘરમાં નો રહ્યા હા હું જોવા મને હમણાં એક બે ને મૂકી પાડ નાખી સીતા પાઠ ક્યાં ના થાવું બે હો બોલ માં તું મારી રે હું જાઉં છું ઘરમાં જાને લાય સાવી લાય આયલ તો મારા બાબા જાવું છે આયલ બાબા જાવું મારા બાબા જાવું ઉભો રે કા વાહે ગાડીમાં સાવી કાલે મારા બાબા જાવું છે મારા બાબા જાવું કોઈ કેવારો નથી મારા બાબા જાવું છે અડોમાં મારો મારતા ને તમે આ મારા દીકરાને મારા બાબા ઉભો રે તું મારા દીકરા ઉપર હાથ નહીં ઉપાડવાનો મને પૂછ્યા વગર આવા અડક પાહરીના હોય કાઈ એના નાના ઉપર ઉતરો હે સાવી કાઢીને આવતો રહ્યો તો આવતો જ રે તમને કીધું મને બાબા લઈ જાવ તો લઈ કા ન જાતા મારા દીકરાને બધા એના હોન્ડા ચક્કર મારવા લઈ જાય તમે કોઈ મારા દીકરાને લઈ ગયા આમાં શું લઈ જાય લઈ જવા જેવો છે અડક પાહરીનો છે હમણાં પાળક ત્યાં ગાડીમાં પગ ખેસવા મને ટીંગાઈ ગયો જાણે એને તો કે હિસકો બાંધ્યો છે સાચી જ વાત છે ને સમજતા જ નથી તમે લાઈ સાવી ગામના આ છોકરાને લઈ જાય મને જ લઈ જાના પરલટ લઈ જાવ કે બે હેઠીના ઘરમાં મોઢા હરખા રાખો ને તમારા અને હેને આખા ગામની બાયુ બધુંય લેવા જાય છે એક વર્ષ થયું નથી મને હરખા લુગડા લઈ દીધા નથી આને આ કાયમ નાઈટ સૂટ નું પેન્ટ પહેરીને ફૈરા રાખે નથી એની પાસે જીન્સ નું પેન્ટ કે ક્યાંક બાર પહેરીને બિચારો કોક ભેગો રમવા તો જાય કાયમ આ એક ને પેન્ટ એને પહેર્યું હોય તમારા થકી નથી અમને બહાર લઈ જાતા ભાઈ હેઠા બેહણે લુગડા હે જ નહીં તો નથી આવા ગાભા જેવા કાયમ પહેર્યા હોય મે તો ગમે તે ગાભા કરી રાખો આ હારા જ છે અને અત્યારે કે ગામમાં નીકળે એવું છે કેવડો કોરોના આટો લઈ ગયો ફરતી બાજુ એટલે અમે બહાર નીકળશો તમને કોરોના લાગશે તમારો હગો થઈ છે તમને નથી લાગતો અરે એવી ક્યાં વાત છે હું બધી બાજુ જોઈ આવતો ને તમારે નથી ધડો અમે કઈ આંધળા નથી અમે જોઈને જ તમારે આરે આવશું હો આમ કરમાને તારું માથું જો ને અડબા જેવું માથું છે ને પાછો આમ કરે રાખો મારા દીકરાને કાઈ કહેવાની જરૂર નથી ઓ વાતની એક વાત મારે આજે ગુંદાવાડીમાં કપડા લેવા જાવું હે ને જાવું જ છે ક્યાંય કોઈને લઈને નથી જવાનું થાતા શાંતિથી ઘરે રહ્યો નકમ કે માર ખાઈ બેસો પછી નો કહેતા બે માર ફેંકાઈ હો ખોટી એક ને એક વાત નો ચાલી રાખતા નથી જાય બેસી જવા હેઠા હું તો તમારા કેવા પનારે પડી ગઈ હું ઈ જ નથી ખબર પડતી ગામની બાયડીઓના નસીબ કેવા છે મારા ખૂટી ગયા છે તમારા ઘરમાં હું આવી પણ હજી રાજીનામું લઈ લ્યો ને જાવ ને કેવું ફરજિયાત છે એવું રહેવું પડે રાજીનામું લઈ લ્યો તો પૈણવા તારે બધો વિચાર કરાય કે બાયડીને કઈ લઈ દેવાની કેવા ન હોય તો નો પૈણવા શું ન લઈ દીધું એમ કહું છું શું ન લઈ દીધું આ કાયા મુઠીના આ બધું પહેરો કોઈ પાયરકો દઈ જશે તમને એક લુગડા પહેરી રાખી કાયા મુઠીને તો કલાકે બદલાવા છે તો બદલાવા પડે ને તો ફેશન સમા વઈ જવાય કાયમ બદલાવાય ને કલાકે ક્યાં જવા નથી થાતો પીલેવા પાળોમાં આને સમજાય કે મરી જા હો હે મને નો લઈ આવે તમારે તો કારણ કે ત્યાં લેવા દુકાનમાં ઉપાડ્યો હે તારા હાટો કેટલી માનતાયું કરી તો માનતાયું કરી હોય તો લુગડા લઈ દેવા પડે માર મમ્મીને તો કેટલા લેવાને નકરા ગાભામાં પૈસા ખાઈલા રાખો બધી બાજુથી બધી કાઈ લઈ દેવા હવે જીન્સ આવા પહેરાવ્યા હે મને ગાભા જેવા તે તું ગાભા જેવો છો અને તારી માય ગાભા જેવી છે એવા છો બુદ્ધિ વગરના બુદ્ધિ વિનાનો તો એટલે તમારા મા દીકરાને પરનારે પડ્યો હો ને હે અમે બુદ્ધિ વગર નાતા તમે નહીં તો પછી શું કરવાનું હવે કરવાનું શું છે એકની હો વાતે મને કપડા લેવા લઈ જાવ ગુંદાવાડીમાં અને કદાચ ન લઈ જાવ તો ઘરમાં હું દવા પી જાવ દવા નહીં ગળા ખાઓ ખાઈ જાવ બે જણા કોઈ દી હિસકો ખાધો હે તાણે હે આવા ખોટા ખેલ બંધ કરી દિયો મોઢા કીર કરો ખોફાઈ જેવાન પાછા ગળા ખાઓ ખાઈ જાય તું ખાઈશ ગળા ખાઓ હા ખાઈ જાય તમે ટીકાઈ જજો હે હા કોઈ સફરજન ખાધું કરે ઘર બધું ખાઈ લીધું બે એઠીનો બેહને
હવે બંધ થવાનું, રોવાનું બંધ કરવું હે. મરવાની વાત કરી તો એને મસ્તી ગુજે છે. હા. એ છોકરા વધારાના હે સમજો. આવા હોય ને વધારાના જોઈએ, કઈક માણાના પેટના હોવા જોઈએ. કોક વસ્તુ પેટના નથી. કોક વસ્તુની રીત હોવી જોઈએ. એક વાતની હો વાત છે, સમજાણું? આ તમારા માં દીકરાને તમે હવાર મોઢું જી કકો ઝાલો ને એ હાઈન લગન ઝાલી રાખો, મુકતા નથી. તો તમે એકવારમાં હા પાડી દેતા હોય તો અમે ઈ વાત સાંજ સુધી નો ઝાલી રાખી, ઈ વાત ત્યાંથી પૂરી થઈ જાય. એ લુગડાને એવું લેવા જાય ને ત્યાં પૈસા ગણ દેવા પડે. કેલેન્ડરના રેટામાં કાગરિયા કે તારીખિયું નથી ગણવું. તો ઈ તમે ભઈડો હો પણ કેટલા હે તું તો જવું પડે અહીંયા તો. તો આવી ખબર નહોતી કે આવા હલકા થાહે. એમ કેતા નહીં હો, તમે હસો. પેલા કે મારતા એવું રાખી હવે કે આવા છોકરાઓ નો કરે હલકા થાય ખબર નહોતી કે અમારા પેટે આવો પાકીશ. સોના જેવો પાક્યો હા, પાણા ફાટી જાય એવો પાઈકો હો. એ ઈ ભલે ને ગમે એવો પાઈકો મારો દીકરો હે, પેટે પડ્યો હડપ પણ તોય વાલો લાગે. તો આ તો દીકરા જેવો દીકરો હે એટલે બીજી કઈ વાત ન કરો. મને તમારે બધું લેવા લઈ જાવી હે કે નથ લઈ જાવી ઈ વાત કરો. હાલો. એ હા બાપા, તમે તૈયાર થાવ, હુઘરીને તૈયાર કરો તો હું ફાકી બંધાવતો આવું. એટલે ફાકી બંધાવી જ પડશે. ફાકા બાકા નો ખાવ તો નો હાલે અત્યારે. ખાલી ફાકીનું એક કામ નથી, બે ત્રણ કામ આયરે કરવાના હોય. શેઠીને પૈસા હોય હે કોઈ દી અમ થઈ હોય. ફાકી બંધાવતો આવું, ગાડીમાં પેટ્રોલ પુરાવતો આવું અને એટીએમ માંથી પૈસા ઉપડતો આવું. તા તમે માં દીકરો બે રિપેર થઈ જાવ. હો નકર ભૂંડા લગાડશો ગામમાં. અને લુગડા હારા પહેરજે. ગાને દેખાડી હા જા, નકર હમણાં પડી જાય હેઠો. હવે જલ્દી તૈયાર થઈ જા. આ તો નવરાવી દો હાલ. જલ્દી ઝડપ રાખ મારા દીકરા. તારો બાપ કાગડો 12 મહિને રામ બોલ્યો હે. જલ્દી કર. આમ જો માર સામે ઉભા રહે. લાવ ડીલ લઈ દઉં. કાઈ ભાન નત પડતી, હાથે કાઈ કામ નત કરું. માં કરી દીએ ને આમ પાછો ફરતોય નથી. આમ નામ ઊભો ડીએ હે સ્ટેચ્યુ ની જેમ. આયા આવતો રે ને. હાલ જલ્દી. પછી મારા દીકરાને આજે માથું ઓળી દઉં. પછી છે ને પાવડર ચોપડી દઉં. પછી કાળું ટીલું કરી દઉં. કા ચીણકો મારો ડાયો પાટલે બેસી નાયો. કા મારો દીકરો દો મસ્તીનો લાગ્યો હો. આ ઉભો રહે અહીંયા તને માથું ઓળી દઉં. પછી હે ને કાળું ટીલકું લગાડી દઉં. સમજો મારો દીકરો. આજે તો હે ને મને હે ને ઝીણકાનો બાપ હે ને અમને બે માં દીકરાને હે ને ખરીદી કરવા લઈ જવાનો હે. કઈ બાજુ? ગુંદાવાડીમાં બધું લેવા જઈએ. અને આજે તો પાયલબેન હે ને આના બાપનું ખીચું ખાલી કર નાખું. તમે જોવો ને એક વર્ષથી હું ને એનો બે જાય. એક વર્ષથી હું એના બાપને કહું કે લઈ જાવ. આજે અમે બાઈજા ને તોફાન કર્યા ને ત્યારે હા પાડી. ત્યારે કાગડો રામ બોલ્યો. નકર આને લઈ જવાની ગણતરી નહોતી. આ તો અમે બાઈજા. કામાં દીકરો આતી કઈ વાંધો નહીં, ખરીદી કરી આવો. પણ હું તને શું કહું? હા મારે એક કામ કરીશ તો બોલો ને. એમાં પેલો હગો પાડોશી એ છે ને મે ગયા વર્ષે સાડી લીધી હતી ગુંદાવાડીમાંથી. હા બહુ ભારેમાં સાડી છે પણ નુકસાન નીકળી. અને થયું એવું કે લોકડાઉન આવ્યું. હા બદલાવાનો કઈ ટાઈમ મળ્યો નહીં. તો તું બદલાઈ આવીશ? હા તો વાંધો ને, મને સાડીનું બિલ આપી જાજો. હું તને સાડી અને બિલ આપી જાઉં. અને ન્યા જઈને વાત કરજે કે આ પાયલબેન ની સાડી ગયા વર્ષે લઈ ગયા તા અને જો નો બદલી દે ને કાઈ આગો પાછો થાય તો મને ફોન કરજે. હવે ઈ નો બદલી દે કિસુડી જાય ને એટલે એને બદલી નહીં સામે બે દેવી પડે એવું કરી દઉં. તમે હજી મને ઓળખતા નથી. કાઈ વાંધો નહીં, તને ગમે ને એવી સાડી લઈ લેજે. બરોબર? કેવો કલર લઉં? તને જેવો ગમે એવો. હા હારું હાલો, હું મારી રીતે લઈ આવીશ. બસ મને હે આ તમારા છોકરાને કયો મને ઓલું બિલ નહીં પહોંચાડી જાય. બિલ ને સાડી બરોબર? હા કાઈ વાંધો નહીં. ગમે ને એવો કલર લેતા આવજો. હા વાંધો નહીં. હો આ ઝીણકા હું હે ને વ્યવસ્થિત તૈયાર થઈ જાવ. હમણાં તારો બાપ જો આવતો જશે સમજો. હાશ બધાય કામ પતી ગયા. પૈસા એટીએમ માંથી 5000 રૂપિયા લીધા. પેટ્રોલ પુરાવાઈ ગયું અને મારો કોટો આખો દીનો ફાકીનો બંધવાઈ ગયો. હવે કોઈ જાતની ઉપાધિ નહીં. હવે ઉપાધિ રહી એક વાતની, ત્યાં માં દીકરા એટલો ઉપાડો લીધો છે. આ લગભગ મને આખી ગુંદાવાડી ફેરો છે ને હાઈ તાહે ને તો હાવ ઠકવાડી દે. હવે હરવેથી નીકળું ઘરે. આ ભગેડી હા આમ ગુંદાવાડીમાં જાવું? તને કોને કીધું? મારી ભાભીએ કીધું. હા ગુંદાવાડીમાં જવાના. તો તારે એક મારું કામ કરવાનું છે. પણ એમ નહીં, માર ઘરવાળીએ તને ગુંદાવાડીને કીધું તો તારે માર ઘરવાળીને કામ આપી દેવાય ને જે કામ કરવું હોય. એને નથી કહેવાય એવું એટલે તને કહું. શું હે તમારી એવું વાત? અંડરવેર લઈ આવવાની છે. અંડરવર્લ્ડ અંડરવેર આ ગંજી ને ચડિયું ની. તાઈ એમ બોલ ને ખીલા કે સડીન ગંજીયા તૂટી ગયા હે. હા ત્રણ ફાકા પડી ગયા છે.
તારું માપ શું હે? તમારે તળતું. આ કાંઈ વાંધો નહીં, લઈ પૈસા. તું મને આવીને દઈશ એટલે હું તને તરત પૈસા દઈ દઈશ. એક હાથ છે દેના, એક હાથ છે લેના. આ કાંઈ વાંધો નહીં, પણ હિન્દી બોલો મને. રી હા ગુજરાતમાં હિન્દી વાત કરવા માંડ્યો મારી હારે. એક હાથ છે લેના ને એક હાથ છે દેના. આમ જરાક શેટીની તો રાખ, તારું જ કામ હતું, વારી નો થતો. તને જ ગોતતો હતો. કા હું હે મને ગોતીન? ગુંદાવાડીમાં જવાનો હોન. આ તને વાત કોને કરી પેલા કેને? ચીનકાએ શું કીધું? કેમ ગુંદાવાડીમાં જવાના. આ જવાના હે, તારે શું કામ છે? મારે એક વસ્તુ મગાવવાની. તો જીણકણ નો કહી દેવાય? હવે હવે આવડું રીએ ને હું ખબર પડે હવે. હવે કાંઈ આવડું નથી. તું કાલ પરણાવી ને તોય પરણે એમ છે. પેલા જડે એમ છે ને માપનું કી. એ થઈ જાય અમાર જોગું. શું થઈ જાય? અલે હું મગાવવાનું બોલ ને. તાર ભાભી હાટુ એક મેકઅપ નું બોક્સ લઈ આવવાનું છે. હા પૈસા લાય. પૈસા પેલું ખબર છે ને, યાદ છે? શેનું? ઓલી બોટલ ના બાકી છે એમાં વાર લઈ. મોકો જ ગોતતા હશો ને તમે તો, કે કઈ ભગેડી ગામમાં આવે. મોકો કાઈ નહીં, વ્યવહારે છે. તું કઈ મફત તો નથી દેતો. પણ ઈ વસ્તુમાં આપણે એકબીજાને સમજી લેવાનું. આના તો રોકડા દે. આપણ હું આપી દઈશ. એ હારું જવા દે. પૈસા દેવા પડે એટલે બધાને તકલીફ પડે છે. બોલો. ભાઈ એવું કાંઈ નથી, તમારે વારવા હોય ગમે એમ કરીને બર કરીને વરવી લ્યો. અને આ મા દીકરો તો એટલા અદક પહાડીને આવે કે આખા ગામમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટાવ્યો. મારા ગામમાં ક્યાંય સાપું ન આવે ને તો ખબર પડી જાય ગામમાં હું સમાચાર નવીન બન્યા હે. આ મા દીકરો ડેલી જઈને કઈ આવે. આ એનો ફોન આવ્યો. હા જીણકા ભાઈ મરું લેટ તો રાખો ઘરે. થઈ ગયો મા દીકરો બે કમ્પ્લીટ. તઈને ડેલી ઉભા રહ્યો મરું હું. ફોન ઉપર ફોન દાબા રાખે. હા પડાઈ ગયો તમારાથી કે લઈ જઈશ ગુંદાવાડીમાં. તા તો ફોન કર્યા રાખે નથી કે બીજે વહી ગયો ભાગીને. હા ઘરે જ આવું છું. રાઈટ. आएगा तो किधर है शैतान को याद किया और शैतान हाजिर हो गया. હવે હેઠી ના બેહો ને. તમારા મા દીકરા જેવા કોઈના મા દીકરા ન હોય ગામમાં. કા કઈ તમારું કઈ ખાઈ ગયા મફતનું. મફતનું ખાવાની ક્યાં વાત છે? આખા ગામમાં ઢોલ વગાડીને ધીંગાણે સડાવ્યો બધી બાજુ. કા તો ઢોલ વગાડ્યા અમે. કેને કેને નોતરા દીએ વગર. તારા ગામમાં કઈ આવ્યો તારે કેમ છે ને કે તારા લગન છે કંકોત્રી બાટ તો એમ બાટવા મહિનો બધાને વાતું. આ તમારી હોળીમાં મારે ગાંઠની ઉપાધિ આવી. બે હમપેતરા ભેગા આવ્યા. ઓલો હિરાણી આવીને કહી ગયો કે મારી ઓ હાટુ મેકઅપ નું બોક્સ લેતો આવજે. ઓલો રાજીયો કહી ગયો કે મારે ગંજીયું નથી, ચડી તૂટી ગઈ છે, ઈ ભગેડી ભાઈ લેતા આવજો. હવે મારથી બધાને માપ યાદ રાખો ને. તમે બોલ્યા ને એમાં મને યાદ આવ્યું ઓલા પાયલબેન ની સાડી લેવાની. પણ આવું કોકનું દંડો વેશમાં નો લઈને રખડાય. આ ગાંઠની ઉપાધિ અને નકરા ફોન કર્યા થયા. ખાલી ગુંડાવાડીમાં ખરીદી કરવા જવું છે. કાંઈ આખી ગુંડાવાડી વેસાતી નથી લેવાની. તમે હે ને અમારી યાર લપ મહેરબાની કરીને ન કરો. ભાઈ લપ તો હું તમારી યાર પૈણો ને તેદુની લપ જ થઈ છે મારે તો. બાજવાનું કોતામાં અત્યારે અમને માં દીકરાને લઈ જવા પડે એટલે હાલ આવે છે. બીજો કઈ નથી. બરોતરા બોલ. હાલ નથી આવતી ગામમાં બધે બાટવા મનો સાપા. અમે વાં જવાના હી વાં જવાના એવું સાપા બાટો ને ઈ જ મુજ નથી ગમતું. સાપા બાટવાના જ હોય. હરખ પતુડા થઈ ગયા હોય. વરજીથી કઈ લઈ નથી ગયા. તો બે માં દીકરાએ સાપા બાટ્યા હોય. એમાં છય હું ગયું. રાજીઓ તમને કામ આવે છે. હીરાણી આવે છે. અને ઓલી પાયલ બેને મને કઈક વસ્તુ જોતી હોય તો લે. પરમની ડુંગળી ખલાસ થઈ ગઈ. તો પાયલ બેનને 3 ડુંગળી માંગવા જાવી પડી. બે હો ને લપ લપ બે હો હવે. આ દીકરો બેઈ જાવ. આયા મોર મેરને બધાયને વાહ બેનું આગળથી ગાડી અધર કરવી હે. બે અરબા જેવા શરીર છે મા દીકરાના. મારો દીકરો આગળ બેઠો એટલે હેન્ડલ બેન્ડલ હરખું રાખજો. મારા દીકરા અને હા એને કાઈ નહીં. અને માથું કેમ રાખવાનું કીધું મેં તને? રોજની કોઈ નથી રાખવું અધર. આમ હેઠું રાખવાનું અને મને મોઢા આગળ દેખાય. નકર કોક તારો બાપ આવશે માથે. થોડુંક આમ નીચું રાખજો. આ આ અદબેદરા હે તાર બાપ. શું નકર માથે આવશે કોક ગાડી વાળો. આ બે હો હવે. અરે બે હું હાડી તો હંકોડવા દ્યો. પહેરાય જ નહીં હાડી. તો હું કઈ તમે બીજું પહેરવા દ્યો હો. પગ સીધો રાખજો પછી નો મને કહેતો. તું બગડી વાતી અંદર આવ. આ તું અંદર આવ એટલે કીઓ ચાલો. ના પાડે. મને ખબર હોય ને પછી એડિટિંગમાં બે જણ મરી જા હો. હે? શું રોલી આવે ને આમાં ક્યાં ક્યાં? અને કદાચ નો લઈ જાવ તો તમે શું કરશો? દવા પી જાઓ ઘરમાં? હે પી જાઓ? ઈ સીન હવે ન લેતા. હવે
આ ડાયરેક્ટ બહાર આવી સીધું ગાડી બેનો વાહે આવે, વાત એટલી જ છે. તો આવા હોય તો વધારાના જ ગણાય, કઈક માણાના પેટના હોય તો સારા હોય. તું તો અહીંયા તું છોકરા કઈ અમારા ખાઈ ગયા ઉતાવળમાં નહોતી ખબર. હોના જેવો પાઇકો. હા પાણા ફાટી જાય એવો પાઈકો હો.